તો નમસ્કાર મિત્રો રવિવારના મોડી રાત્રે જે ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાના ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ વ્યક્તિઓ એટલે કે એ 18 જણાઓ એમાંથી પકડી ગયા છે અને પોલીસે બતાવી દીધું છે કે પોલીસમાં પણ પાવર છે। એ રાતના પોલીસને એ જગ્યાએથી ખસવું પડ્યું હતું એનું મેઇન કારણ કે એ લોકો વધારે હતા અને એમના હાથમાં જાનલેવા હથિયારો હતા એટલા માટે જ પોલીસને ત્યાંથી નીકળવું પડ્યું હતું અને પોલીસે અત્યારે એમનો પાવર બતાવી દીધો અને જે હુમલાખોરો છે એમને જાહેરમાં એ ઢોરમાર અત્યારે મારી રહ્યા છે। તમને હું વિડીયો આગળ લગભગ તો બતાવી દીધેલો હશે તેમાં તમે વિડીયો પણ જોઈ લીધેલો હશે। એ વિડીયોની અંદર અમુક લોકો એવું કમેન્ટ કરી રહ્યા છે કે ભાવેશ દેસાઈનો બદલો પૂરો થઈ ગયો હવે અને જે આમ બાપુ ના બનાય આ રીતના જે હવે જાહેરમાં તમે માર ખાઈ રહ્યા છો એ રીતના બાપુ બીજા ના બનાય એવું લોકો કહી રહ્યા છે આપણે નહીં કહી રહ્યા ભાઈ કેવા વાળો કહેતો રહીને જતો રહે છે એનું હલવાઈ જાય બીજું એવું ના થાય એટલા માટે અમુક લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ કેટલી એક્ટિવ છે કેમ કે જે હુમલો થયો હતો એના ઉપર તરત જ એક્શન લેવામાં આવ્યું અને એનું પરિણામ જ તરત જ મળી ગયું કેમ કે જે અમુક લોકો એ ગાડીઓ લઈને આવ્યા હતા અને ધારીઓ લાકડીઓ અને વગેરે અમુક હથિયારો વડે એમણે જે ગેટ ઉપર હુમલો કર્યો હતો અને એટલું તો સારું હતું કે કોઈ પણ વ્યક્તિ બહાર ન હતો એટલા માટે કોઈ પણ ત્યાં ઈજા પહોંચી ન હતી પણ પોલીસ વાળા કર્મચારીઓ ત્યાં લગભગ અડધા કલાક પહેલા જ આવી ગયેલા હતા તે એમને ખસવું પડ્યું કેમ કે વધારે ગાડીઓ આવી ગઈ હતી અને 18 થી 20 જણા એટલા હતા તેમનું ટોળું અચાનક તેમની સામે આવી ગયું હતું એટલા માટે જ પોલીસ વાળાઓને ત્યાંથી નીકળવું પડ્યું હતું। મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।